ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. 12th સાયન્સની અંદર ચેપ્ટર 3 ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાહકતા કોષ ક્લિયર કરેલો છે. વાહકતા કોષ પ્રેક્ટિકલી ક્લિયર કરેલો છે, જેને કારણે એ ટોપિક એકદમ ઇઝી થઈ ગયો. હવે આજે આપણે વાહકતા કોષ આધારિત કેટલાક એક્ઝામ્પલ લેવાના છે જે સારા છે ને બોર્ડમાં પૂછાઈ શકે છે. લાસ્ટ માર્ચ 2020ની અંદર પણ હવે ક્વેશ્ચન 3 ગ્રુપમાં પૂછાયેલો છે. બાળકોને ટફ લાગે છે. એનું કારણ શું છે કે એમને મેથડ ખબર નથી. તો આજે આપણે ટ્રાય કરીશું કે આ ટોપિક એકદમ ઇઝી બની જાય. તો આજે બુકની અંદર વાહકતા કોષની અંદર બે ઉદાહરણ આપેલા છે, બે કોયડો આપેલું છે. બંને હું એકદમ ઇઝી રીતે ટ્રાય કરીશ સમજાવવાનો. જો અહીંયા આપણે વાહકતા કોષનો ટોપિક ક્લિયર કરવો હોય તો લાસ્ટ લેક્ચરમાં આવેલા કેટલાક અગત્યના સૂત્રો જોઈએ. જો એ સૂત્રો આવડતા હશે તો જ આપણે એક્ઝામ્પલ ક્લિયર કરી શકીએ છીએ. એકવાર ફરી જરા જોઈએ. અવરોધની સંજ્ઞા r છે અને એનું સૂત્ર r બરાબર ρ * L/a છે. એટલે જ્યારે અવરોધ શોધવો હોય તમારે આ સૂત્ર મૂકવાનું છે અને અવરોધ શોધો તો એનો એકમ તમારે ઓહમ મૂકવાનો છે. પ્રતિરોધકતા અથવા અવરોધકતા ρ = r * a/L. આ સૂત્રમાંથી ρ ને સૂત્રણ કરતા બનાવો તો તમને મળી જશે ρ = R * a/L. અને જ્યારે પણ પ્રતિરોધકતા તમારે શોધવાનું હોય એકમ તમારે મૂકવાનું છે ઓહમ * મીટર. 13 નંબરમાં વાહકતાને G કહેવામાં આવે છે. G = 1/r. મતલબ અવરોધ આપેલો હોય તો અવરોધનો વ્યસ્ત કરી કાઢશો એટલે વાહકતા G મળશે અને વાહકતાનો એકમ ઓહમ ઇન્વર્સ છે. બુકની અંદર હવેથી સિમેન્સ લખશે, કેપિટલ S લખશે. યાદ રાખજો, વાહકતાનો એકમ સિમેન્સ. ચોથા નંબરમાં વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા K = 1/ρ. મતલબ પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા K કહેવામાં આવે છે. એનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ છે અથવા તો બીજો એકમ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તમે બંને રીતે ગણી શકો છો, જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. હવે સાંભળજો, વાહકતા કોષનો કોઈ પણ એક્ઝામ્પલ ક્લિયર કરવો હોય તો તમારે કોષ અચળાંક એટલે G સ્ટાર શોધવો પડશે. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું, વાહકતા કોષનો G સ્ટાર નક્કી હોય છે. એટલે એક વાહકતા કોષમાં ગમે એટલા અલગ અલગ દ્રાવણ ભરો એનો G સ્ટાર એટલે કોષ અચળાંક નક્કી હોય છે. તો કોષ અચળાંક G સ્ટાર શોધવાનું સૂત્ર છે L/a. જો રકમની અંદર વાહકતા કોષની લંબાઈ આપેલો હોય તો L/a સૂત્ર મૂકવાનું છે. એ આડછેદનું ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ a ના આપેલું હોય તો π/r² સૂત્ર વાપરીને તમે a શોધી લાવી શકો છો. a ના આપેલો હોય તો a = πr² સૂત્ર મૂકીને તમે લાવી શકો છો. અને કોષ અચળાંકનો એકમ મીટર ઇન્વર્સ. જો SI એકમમાં જાઓ તો મીટર ઇન્વર્સ જ આવશે અથવા તો તમે સેન્ટીમીટર ઇન્વર્સ મૂકી શકો છો. છઠ્ઠું મોલર વાહકતા. મોલર વાહકતા λm = 1000 × વિશિષ્ટ વાહકતા છેદમાં આપેલી સાંદ્રતા મોલારિટીમાં. યાદ રાખજો, હું આ સૂત્ર વાપરીશ. બુકની અંદર બે રીતે આપેલા, કોઈ પણ એક રીત ક્લિયર કરજો. હું એક રીત આજે ક્લિયર કરીશ. તો મોલર વાહકતા બરાબર 1000 × વિશિષ્ટ વાહકતા છેદમાં આપેલી સાંદ્રતા મોલારિટીમાં. એનો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર² મોલ ઇન્વર્સ. બીજો પણ એકમ છે સિમેન્સ મીટર² મોલ ઇન્વર્સ. હું તમને એક જ રીત બતાવીશ અને એક જ રીત તમે ક્લિયર રાખજો. તો મોલર વાહકતાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર² મોલ ઇન્વર્સ. આટલા સૂત્રોની આપણે જરૂર પડશે. હવે આજે આપણે એક્ઝામ્પલ ગણવા છે તો થોડાક નવા સૂત્રોની પણ જરૂર પડશે. તો જુઓ, આપણે અવરોધનું સૂત્ર છે R = ρ * L/a. સાંભળજો. હવે તમે જાણો છો ρ = 1/k. તમે જોઈ શકો છો K = 1/ρ. તો ρ = 1/k મૂકીશ. અને L/a ને કોષ અચળાંક G સ્ટાર કહેવામાં આવે છે. મતલબ R = G*/k. તો તમે G સ્ટાર ને સૂત્રણ કરતા બનાવો તો K × R એટલે વિશિષ્ટ વાહકતા ગુણ્યા અવરોધ. એટલા માટે હું તમને ગણતરી બતાવું છું કારણ કે આપણે વાહકતા કોષના કોઈ પણ એક્ઝામ્પલમાં તમારે કોષ અચળાંક પહેલો શોધવાનો છે. જો તમને વિશિષ્ટ વાહકતા અને અવરોધ આપેલો હોય તો G સ્ટાર પ્રાપ્ત થઈ શકે છે.
L upon A થી પણ G સ્ટાર પ્રાપ્ત થઈ શકે છે. તો રકમમાં આપેલી માહિતી જોવાની. જો તમને વિશિષ્ટ વાહકતા ગુણ્યા અવરોધ આપ્યો હોય તો કોષ અચળાંક તમે શોધી શકો. એટલે G સ્ટાર = KR આપણો કોષ અચળાંક શોધવાનું સૂત્ર છે. બીજું સૂત્ર R = rho into L upon A. હવે આપણે જાણીએ છીએ અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. તો R ના બદલે 1/G હું લખી શકું છું કારણ કે આપણું સૂત્ર છે G = 1/R. તો R = 1/G લખી શકાય. સેમ પ્રતિરોધકતાને 1/K લખી શકાય છે અને L upon A ને G સ્ટાર કહેવામાં આવે છે. હવે જરા જો 1/G = G સ્ટાર upon K. તો અહીંયાથી K ને સૂત્રાંક કરતા બનાવો, વિશિષ્ટ વાહકતાને સૂત્રાંક કરતા બનાવો તો G × G સ્ટાર થશે. એટલે કહેવાનો મતલબ છે કે આ સૂત્ર પણ સાચું છે ને આ સૂત્ર પણ તમે G સ્ટાર ને સૂત્રાંક કરતા બનાવો તો K/G થઈ જશે. આ થોડાક અગત્યના સૂત્ર. જો તમારી પાસે આટલી ઇન્ફોર્મેશન હશે તો આજના એક્ઝામ્પલ બહુ ઈઝી લાગશે. હવે જરા સાંભળો, આ OMR નો ટોપિક છે. 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા સિમેન્સ મીટર ઇન્વર્સ. સાંભળજો, આપણે ઇન્વર્સમાં છે તો તમારો જવાબ 100 થશે. સાંભળજો, 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 મીટર ઇન્વર્સ. બાળકો કેવું વિચારે સર સેન્ટીમીટરમાંથી મીટરમાં જુઓ તો 100 વડે ભાગવાના નહીં, બટ આ ઇન્વર્સ એટલે ઓટોમેટિક છેદનો છેદ અંશમાં આવશે એટલે 100 થઈ જશે. આવો બીજો 1 સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર 0.01 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ફરી મીટરમાંથી સેન્ટીમીટરમાં જો 100 વડે ગુણવા પડે બટ આપણે ઇન્વર્સમાં છે એટલે 1 ને 100 વડે ભાગવાનું એટલે 0.01 સિમેન્સ સેન્ટીમીટર. આ 1 માર્ક્સમાં OMR માં પણ કામમાં લાગશે અને આજના એક્ઝામ્પલમાં પણ કામમાં લાગશે. જો આટલી વસ્તુ તમારી પાસે છે તો તમે વાહકતા કોષનો કોઈ પણ એક્ઝામ્પલ ઈઝીલી સોલ્વ કરી શકો છો. હવે આપણે ચોપડીમાં આપેલો એક કોયડો જોઈએ. કોયડો નંબર 3.4. જરા જુઓ, કોયડો નંબર 3.4. 0.1 મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર એટલે કે મોલર એટલે કે સાંદ્રતા. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ. અહીંયા તમને અવરોધ આપેલો છે 100 ઓહ્મ, સાંદ્રતા આપેલી છે 0.1 મોલ પ્રતિ લિટર. એટલે એક વાહકતા કોષ છે, શરૂઆતમાં દ્રાવણ ભર્યું છે, એની સાંદ્રતા 0.1 મોલર છે અને અવરોધ 100 છે. તે જ કોષને એટલે આ જ વાહકતા કોષમાં હવે 0.02 મોલ પ્રતિ લિટર મતલબ કે 0.02 મોલર KCl દ્રાવણ ભરતા અવરોધ 520 ઓહ્મ છે. તમે જાણો છો દ્રાવણની સાંદ્રતા બદલાય તો અવરોધ બદલાય છે. તો 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા કે એટલે આપણે વિશિષ્ટ વાહકતા શોધવાની. મોલર વાહકતા શોધો. 0.1 મોલ પ્રતિ લિટર KCl ના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ. જરા જોજો, લખ્યું છે વાહકતા પણ એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય એટલે એકમ વિશિષ્ટ વાહકતાનો છે. તો યાદ રાખજો, આ વાહકતા G નથી, વિશિષ્ટ વાહકતા K છે કારણ કે એનો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. આ બોર્ડમાં લાસ્ટ ટાઈમ પૂછેલો એક્ઝામ્પલ છે. હવે એને સોલ્વ કરીએ. તો જરા જો, આપેલી વસ્તુ 0.1 મોલ પ્રતિ લિટર KCl માટે તેની સાંદ્રતા એટલે C 0.1 મોલર આપેલી છે અને અવરોધાર 100 ઓહ્મ આપેલો છે. અને રકમના એન્ડમાં જોડો 0.1 મોલ પ્રતિ લિટર KCl માટે વાહકતા બટા વિશિષ્ટ વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા K 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ. આટલું તમને 0.1 મોલ પ્રતિ લિટર KCl માટે આપે છે. સેમ 0.02 મોલ પ્રતિ લિટર KCl માટે તો એની સાંદ્રતા 0.02 મોલર છે, અવરોધ 520 ઓહ્મ છે. તો આ સાંદ્રતા માટે તમારે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા, સો આ સાંદ્રતા અને આ અવરોધનો યુઝ કરીને તમારે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા શોધવાની છે. હવે સાંભળો,
કોઈ પણ વાહકતા કોષનો એક્ઝામ્પલ આવે એટલે કોષ અચળાંક તમારો પહેલો ટાર્ગેટ છે. હવે કોષ અચળાંક શોધવા માટેનું સૂત્ર L/A પણ છે, પણ રકમમાં જોઈ શકો છો તમને L પણ નથી આપ્યો ને A પણ નથી આપ્યો. એનો મતલબ એવો થયો કે મારે કોષ અચળાંકનું બીજું સૂત્ર શોધવું પડશે G* બરાબર K * R. તો જરા જોઈએ K * R આપ્યું છે, જો K અને R આપેલા છે, તો આની મદદથી હું G* શોધી કાઢીશ. અને તમે જાણો છો એક વાહકતા કોષ હોય તો G* એક જ હોય છે, ભલે તમે દ્રાવણ બદલો અંદર. તો અહીંયા K અને R આપેલું છે, તો પહેલા G* શોધી કાઢીશ. તો જો સૌપ્રથમ 0.1 મોલર KCl ના દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા K તથા અવરોધ R આપેલા હોવાથી તેમાં કોષ અચળાંક G* શોધો. અહીંયા તમને K અને R આપેલા, તો આમાંથી હું કોષ અચળાંક G* શોધીશ. પહેલા G* હું આમાંથી શોધીશ. તો જરા જો કોષ અચળાંક G* બરાબર K * R, એટલે કે કોષ અચળાંક બરાબર વિશિષ્ટ વાહકતા ગુણ્યા અવરોધ. વિશિષ્ટ વાહકતા તમે જોઈ શકો છો 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ છે, એ તમે જોઈ શકો છો 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ છે. અને અવરોધ R 100 ઓહ્મ છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે એનો ગુણાકાર કરીશું તો 1.29 ગુણ્યા 100 એટલે 129 સિમેન્સ એટલે પ્રતિ ઓહ્મ, અને ઓહ્મ ઉડી જશે એટલે મીટર ઇન્વર્સ રહેશે. હવે સાંભળજો, આ મીટર ઇન્વર્સ છે 129 મીટર ઇન્વર્સ છે, મારે સેન્ટીમીટર ઇન્વર્સમાં ફેરવવા છે. તો સાંભળજો, તમે આ મીટર ઇન્વર્સને સેન્ટીમીટર ઇન્વર્સમાં જવું હોય તો તમારે એને 1.29 સેન્ટીમીટર, કોઈ કે સર કેવી રીતે થયું, તો અહીંયા જો મીટર ઇન્વર્સ આપેલું છે અને સેન્ટીમીટર ઇન્વર્સમાં જવું છે તો 100 વડે ભાગવા પડશે. બાળકો અહીંયા બહુ મોટી ભૂલ કરે છે. આપણે ઇન્વર્સમાં છે, મીટર ઇન્વર્સમાંથી સેન્ટીમીટર ઇન્વર્સ, તો 100 વડે તમારે ભાગવા પડશે. તો એ જ રૂલ્સ મેં અહીંયા વાપર્યો છે. 129 મીટર ઇન્વર્સને 100 વડે ભાગીશ તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. આ ક્લિયર છે. G* મળી ગયો. G* મળ્યો એટલે તમારો અડધો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. હવે મારે 0.02 મોલર KCl ના દ્રવ્ય માટે વિશિષ્ટ વાહકતા શોધવી છે. એનો મતલબ હવે મારે આ ટોપિક માટે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા શોધવી છે. તો આ સાંદ્રતા અને આ અવરોધનો યુઝ કરીશ. તો વિશિષ્ટ વાહકતા K બરાબર G * G*. તમે અહીંયા સૂત્ર જોઈ શકો છો. વિશિષ્ટ વાહકતા K બરાબર વાહકતા, મળેલી વાહકતા ગુણ્યા કોષ અચળાંક, એટલે વાહકતા અને કોષ અચળાંકના ગુણાકારને વિશિષ્ટ વાહકતા K કહેવામાં આવે છે. તો K બરાબર G * G*. હવે અહીંયા તમને G રકમમાં નથી આપ્યું, પણ તમે જાણો છો G = 1/R. મતલબ તમને R આપ્યો છે તો G મળી જશે. તો G = 1/R, અને કોષ અચળાંક મારી જોડે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ છે. હવે R ની કિંમત રકમમાં 520 ઓહ્મ અહીંયા આપેલી છે, એટલે કે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં 520 ઓહ્મ. હવે 1.29 છેદમાં 520 કરશો તો 2.48 ગુણ્યા 10⁻³ હવે જો 1/છેદનો ઓહ્મ એટલે ઓહ્મ ઇન્વર્સ, અને ઓહ્મ ઇન્વર્સને સિમેન્સ કહેવાય, એટલે સિમેન્સ બની ગયું. અંશમાં સેન્ટીમીટર ઇન્વર્સ એઝ ઇટ ઇઝ, એટલે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય 2.48 ગુણ્યા 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. જો તમે એકમ નહીં લખો અડધો માર્ક્સ કપાઈ છે, એટલે મેં એકમને બ્લેક પેનથી હાઇલાઇટ કર્યો. દરેક એકમને તમે સમજો. વિશિષ્ટ વાહકતાનો એકમ મીટર ઇન્વર્સ પણ આવી શકે છે, સેન્ટીમીટર ઇન્વર્સ પણ આવી શકે છે. આ વિશિષ્ટ વાહકતા મળી ગઈ. હવે આપણે મોલર વાહકતા શોધવાની છે. ફરી 0.02 મોલર KCl ના દ્રવ્ય માટે મોલર વાહકતા. આ મોલર વાહકતાની સંજ્ઞા છે લેમ્બડા. તો મોલર વાહકતા શોધવાનું સૂત્ર છે 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા છેદમાં સાંદ્રતા C. હવે જરા ધ્યાન રાખો, 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા છેદમાં સાંદ્રતા C. અહીંયા બહુ ધ્યાન રાખો. 1000 નો મતલબ 1 લિટર દ્રાવણ એટલે 1000 સેન્ટીમીટર ઘન. ધ્યાન રાખજો, 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન. 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયેલું છે. તો આ 1000 મતલબ 1000 સેન્ટીમીટર ઘન પ્રતિ લિટર, એટલે 1 લિટર દ્રાવણ બરાબર 1000 સેન્ટીમીટર ઘન. કે વિશિષ્ટ વાહકતા 2.48 ગુણ્યા 10⁻³ આ વિશિષ્ટ વાહકતા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ.
છેદમાં સાંદ્રતા C 0.02 મોલ પ્રતિ લિટર. હવે સાંભળો, પ્રતિ લિટર ઉડી જશે. હવે જરા જો, સેન્ટીમીટર ઘન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, તો 3 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે સેન્ટીમીટર નો સ્ક્વેર હશે. તો આપણો આન્સર જરા જોજો, સિમેન્સ. સેન્ટીમીટર ઘનમાંથી સેન્ટીમીટર ઇન્વર્સ બાદ કરવા માટે સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઉપર જશે એટલે મોલ ઇન્વર્સ. તો તમારો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અને એ ગણતરી કરવામાં આવે તો આ 1000, આ છેદમાં 1000 ઉડી ગયા, આ 10 ની 3 ઘાત, આ 10 ની -3 ઘાત ઉડી ગઈ. તો 2.48 છેદમાં 0.02 કરવામાં આવે તો આપણો આન્સર 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ મેં ગણતરી એટલા માટે બતાવે છે કે બાળકો ડાયરેક્ટ એકમ ગોખે છે, એકમ ગોખવાના નથી, એકમ કમ્પ્લીટલી લાવવાના છે. અને આ જ સૂત્ર તમે વાપરજો બુકની અંદર. આ એક્ઝામ્પલ બે રીતે ગણેલો તો તમે કન્ફ્યુઝ થાઓ. એક રીત ક્લિયર આ, પણ મારી દ્રષ્ટિએ આ રીત સૌથી સિમ્પલ છે. 1000 ગુણ્યા k છેદમાં c. કદાચ તમે આને મીટર ઇન્વર્સમાં ફેરવવા માંગતા હો તો ફેરવી શકો છો. જવાબ બંને સાચો છે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ પણ સાચો છે. કોઈ કે સર મારે આને મીટર ઇન્વર્સમાં ફેરવવું છે તો અહીંયા ઇન્વર્સ નથી, તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય બધા જણ 100 વડે ભાગવા પડશે અને એનો સ્ક્વેર છે. તો તમારો જવાબ 124 ગુણ્યા 10 ની -4 ઘાત સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થઈ શકે છે. ધ્યાનથી સાંભળજો, આપણે કોઈ પણ એક એકમ લાવવાનો બુકમાં બે રીતે આપ્યો છે. તમે સેન્ટીમીટર સ્ક્વેરમાં મીટર સ્ક્વેરમાં જવું હોય તો તમે સમજી લો 1/100 મૂકો એટલે મીટર. હવે 1/100 એને સ્ક્વેર વડે કરવામાં આવે તો તમે સમજી શકો છો જવાબ થશે 124 ગુણ્યા 10 ની -4 ઘાત સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. કોઈ પણ એક એકમ તમારે લાવવાનો છે. તો અહીંયા આપણે એક કોયડો ક્લિયર કર્યો જે વાહકતા કોષ પર આધારિત હતો. અને આ કોયડાનો પૂરો મંત્ર એવો છે કે પહેલા કોષ અચળાંક સુધી કરો. જો તમને કોષ અચળાંક આવડી ગયો તો ત્યારબાદ તમે વિશિષ્ટ વાહકતાનું સૂત્ર મૂકો, મોલર વાહકતાનું સૂત્ર મૂકો, એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. બટ એકમ ધ્યાન રાખજો, એકમ ખોટો પડ્યો તો તમારા બોર્ડની અંદર એક એકમનો અડધો માર્ક્સ આપવામાં આવે છે. અડધો માર્ક્સ એટલે લગભગ તમારે 1 અથવા 1.5 માર્ક્સ કપાઈ શકે છે. તો અહીંયા કોયડો 3.4 ક્લિયર કરો. હવે આપણે નવો કોયડો 3.5 જે વિશિષ્ટ વાહકતા અને કોષ અચળાંક પર આધારિત, મતલબ વાહકતા કોષ પર આધારિત કોયડો નંબર 3.5 ચલાવીશું, જેના કારણે વિશિષ્ટ વાહકતાના બધા જ એક્ઝામ્પલ તમારા ક્લિયર થશે. તો હવે આપણે કોયડો 3.5 જોઈશું. આ ભૂસી કાઢીને હું કોયડો 3.5 ચાલુ કરું છું. હવે આપણે કોયડો 3.5 જોઈએ જે 3.4 જેવો છે અને પરીક્ષા લક્ષી છે. કોયડો 3.5 1 સેન્ટીમીટર વ્યાસ, તમને વ્યાસ આપેલો છે અને 50 સેન્ટીમીટર લંબાઈ ના સ્તંભમાંના 0.05 મોલ પ્રતિ લિટર, આ મોલ પ્રતિ લિટર એ સાંદ્રતા છે. NaOH દ્રાવણનો અવરોધ 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ છે. તો આ દ્રાવણ માટે અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા શોધો. આપણે અંદાજ આવી ગયો કે વાહકતા કોષનો એક્ઝામ્પલ છે. અને જો વાહકતા કોષ હોય તો આપણે પહેલામાં પહેલો ટાર્ગેટ કોષ અચળાંક શોધવાનો છે એટલે G સ્ટાર શોધવાનો છે. લાસ્ટ એક્ઝામ્પલની અંદર આપણે જોયું હતું કે G સ્ટાર શોધવાનું પહેલું સૂત્ર છે L/A. જો રકમની અંદર L એટલે કે લંબાઈ આપેલું તો તમારે L/A વાપરવાનું. અને જો રકમની અંદર વિશિષ્ટ વાહકતા અને અવરોધ આપેલો હોય તો G સ્ટાર બરાબર KR સૂત્ર હોય. તો તમારે વિચાર કયું સૂત્ર વાપરવાનું તો અહીંયા એકવાર જોઈએ. ગિવન એટલે કે આપેલી માહિતી, વ્યાસ D સ્મોલ d 1 સેન્ટીમીટર આપ્યો છે. આપણને ખબર છે કે વ્યાસ 1 સેન્ટીમીટર તો ત્રિજ્યાની અડધી હોય છે. એટલે ત્રિજ્યાનું મૂલ્ય આપણે શોધવું હોય તો d/2 કરી કરીશું એટલે 1/2 એટલે 0.5 સેન્ટીમીટર આ ત્રિજ્યા તમને આપેલી છે. લંબાઈ, સ્તંભની લંબાઈને સ્મોલ l કહીએ છીએ, એ 50 સેન્ટીમીટર છે. દ્રાવણની સાંદ્રતા જ્યારે પણ એકમની અંદર મોલ પ્રતિ લિટર આવે એટલે મોલર કહેવાય. મોલાર એટલે સાંદ્રતાનો એકમ છે તો સાંદ્રતાની સંજ્ઞા C એ પણ કમ્પ્લીટ. અવરોધ, દ્રાવણનો અવરોધ
કેપિટલ R જેની વેલ્યુ 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓમ છે એ વાક્ય પણ કમ્પ્લીટ. આટલી માહિતી તમને આપેલી છે અને તમારે શોધવાનું છે અવરોધકતા એટલે પ્રતિરોધકતા. વિશિષ્ટ વાહકતા એ રકમની અંદર વાહકતા કે છે આપણે સમજી લો. વિશિષ્ટ વાહકતા શોધવાનું છે. વિશિષ્ટ વાહકતા કે એ પણ આપણે શોધવાનું છે અને મોલર વાહકતા લેમ્બડા એમ એ પણ આપણે શોધવાનું. ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે. વાહકતા કોષ છે એટલે આપણો ટાર્ગેટ સિમ્પલ કોષ અચળાંક પર છે. કોષ અચળાંકનું પહેલું સૂત્ર G સ્ટાર બરાબર L upon A. તો અહીંયા રકમમાં જો તમને L આપેલો છે એનો મતલબ મારો 100% કોષ અચળાંકનું સૂત્ર L upon A વાપરવું. બટ આપેલી વેલ્યુમાં કેપિટલ A દેખાતું નથી. કેપિટલ A એટલે કે આડછેદનું ક્ષેત્રફળ. હવે જો તમને ક્ષેત્રફળ ના આપેલું હોય તો તમારે લોજિક વાપરવાનું. આપણો સ્તંભ એક નળાકાર વિચાર એટલે નીચે જે વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે આડછેદનું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળને એરિયા માટે એ વપરાય એ બરાબર પાઈ આર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત તમે 3.14 લો. આર આ રકમની અંદર તમને આપેલું છે 0.5 સેન્ટીમીટર. તો 0.5 સેન્ટીમીટર એનો વર્ગ 0.5 નો વર્ગ કરશો એટલે 0.25 થશે અને ગુણાકાર કરશો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. યાદ રાખો ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે બે રાશિનો ગુણાકાર હોય છે એટલે અહીંયા સ્ક્વેર આવી ગયો. તો તમને આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું. મતલબ તમે સમજો તમારી પાસે L છે અને એ શોધી લાવે. એ શોધ્યો મતલબ L upon A મળી ગયું. એનો મતલબ એવો થયો કે તમે કોષ અચળાંક શોધવા માટે છે G સ્ટાર નું સૂત્ર L upon A તમારી પાસે આવી ગયું. તો હવે મારો અગત્યનો ટાર્ગેટ છે કોષ અચળાંક એટલે G સ્ટાર. G સ્ટાર બરાબર L upon A નું સૂત્ર વાપરો છું. તો જો અહીંયા કોષ અચળાંક G સ્ટાર. તો G સ્ટાર L upon A. L એટલે સ્તંભની લંબાઈ જે તમને 50 સેન્ટીમીટર આપેલી છે અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ જે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર આપણે લાવેલા છે. 50 ભાગ્યા 0.785 કરશો તો 63.694 સેન્ટીમીટર ઇન્વર્સ. આ સેન્ટીમીટરની 1 ઘાત છેદમાં સેન્ટીમીટરની 2 ઘાત. તો સેન્ટીમીટરની -1 ઘાત રહેશે. એનો મતલબ એવો થયો કે કોષ અચળાંકનું એકમ સેન્ટીમીટર ઇન્વર્સ પણ સાચો, મીટર બંને સાચો. તમે જે લાવશો વાંધો નથી. સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ. હવે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા એટલે કે કે શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ G ગુણ્યા G સ્ટાર. G એટલે મળેલી વાહકતા અને G સ્ટાર એટલે કોષ અચળાંક કહેવામાં આવે છે. G રકમમાં તમે જોઈ શકો કોઈ જગ્યાએ આપ્યો નથી પણ આપણે જાણીએ છીએ G is equal to 1 upon R. તો G ના બદલે હું 1 upon R લખીશ અને કોષ અચળાંક G સ્ટાર ની કિંમત મારી પાસે છે 63.694. હવે જો R ની કિંમત હું મૂકું છું 63.694 સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં 5.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઓમ. હું એકમો એટલા માટે લખું છું કે લાસ્ટ એકમ આપણે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. હવે તમે 63.694 ભાગ્યા 5.55 ગુણ્યા 1000 કરશો તો તમારો જવાબ 0.01148. હવે એકમ સાંભળો. 1 ના છેદમાં ઓમ છે એટલે ઓમ ઇન્વર્સ કહેવાય અને ઓમ ઇન્વર્સ ને સિમેન્સ કહેવાય. એટલે સિમેન્સ અને સેન્ટીમીટર ઇન્વર્સ અંશમાં છે એઝ ઇટ ઇઝ. અને વિશિષ્ટ વેગ અચળાંકનું એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ પણ સાચો, સિમેન્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ પણ સાચો. જો બધામાં સેન્ટીમીટર વાપરું છું યાદ રાખજો. તો વિશિષ્ટ વાહકતા K બરાબર 0.01148 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. આ વિશિષ્ટ વાહકતા મળી ગઈ છે. એમણે એક માગેલો ટોપિક છે આન્સર. એટલે પરીક્ષક જ્યારે સપ્લી તપાસશે તમને ખબર પડી જાય કે આ વસ્તુ માગેલી છે. એટલે મેં એની પર બ્લોક પણ બનાવેલો છે અને આન્સર પણ લખેલો છે. એટલે વિશિષ્ટ વાહકતા કે આપણું ક્લિયર થયું. હવે આપણે જોઈશું અવરોધકતા. તમે અવરોધકતા બોલો, પ્રતિરોધકતા બોલો, એકનું એક જ છે. rho is equal to એ તમે જોઈ શકો છો rho is equal to 1 upon K. અને K એટલે વિશિષ્ટ વાહકતા થાય છે. એટલે 1 ના છેદમાં વિશિષ્ટ વાહકતા 0.01148 મૂકું છું.
1/0.01148 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ 1/0.01148 કરવામાં આવે તો 87.108. હવે સાંભળો, સિમેન્સ અંશમાં જશે એટલે સિમેન્સ ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ અંશમાં જશે તો સેન્ટીમીટર થઈ જશે. હવે આપણને ખબર છે સિમેન્સ ઇન્વર્સ એટલે કે ઓમ. તમે યાદ, ઓમ ઇન્વર્સ એટલે સિમેન્સ અને સિમેન્સ ઇન્વર્સ એટલે ઓમ થાય છે. તો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર એટલે કે પ્રતિરોધકતાનું મૂલ્ય 87.11 ઓમ સેન્ટીમીટર લખી શકો છો. તમે જાણો છો કે પ્રતિરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર પણ સાચો, ઓમ ઇન્ટુ સેન્ટીમીટર પણ સાચો, પણ કોઈ પણ એક રીતે ગણો, મારી રીતમાં સેન્ટીમીટર જ આવશે. તો અહીંયા પ્રતિરોધકતા માપેલું છે તો એનો આન્સર બ્લોક મારીને તમે લખી શકો છો. આન્સર જ્યારે પરીક્ષક તપાસે તમને ખબર પડી જાય કે આ માગેલી વસ્તુ આવે તો આ તમારે આન્સર થઈ ગયું. હવે લાસ્ટ આપણે મોલર વાહકતા શોધવાની છે. મોલર વાહકતા એટલે 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા છેદમાં સાંદ્રતા મોલારિટીમાં હોવી જોઈએ. મેં સૂત્ર લખ્યું છે. હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયા 1000 એટલે 1000 સેન્ટીમીટર ઘન પ્રતિ લિટર એટલે 1 લિટર એટલે 1000 સેન્ટીમીટર ઘન થાય. વિશિષ્ટ વાહકતા આપણે અહીંયા શોધી લાવેલા છે 0.01148 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ અને સી એટલે સાંદ્રતા 0.05 મોલ પ્રતિ લિટર. અહીંયા પ્રતિ લિટર ઉડાડી દો. સેન્ટીમીટર ઘન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે સેન્ટીમીટરની 3 ઘાતમાંથી સેન્ટીમીટરની 1 ઘાત જાય તો સેન્ટીમીટરની 2 ઘાત રહેશે. સિમેન્સ એઝ ઇટ ઇઝ અને મોલ ઉપર આવશે એટલે મોલ ઇન્વર્સ થઈ જશે. મતલબ તમે 1000 ગુણ્યા 0.01148 છેદમાં 0.05 કરશો તો 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ કમ્પ્લીટ જવાબ છે. પણ કદાચ તમને એવું થાય કે સર મેં મીટરમાં ફેરવવું છે તો ફરી યાદ રાખો, આ સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર સ્ક્વેરમાં તમે ફેરવો તો આપેલા જવાબ ગુણ્યા 10⁻⁴ કરી દેવાનો. લાસ્ટ એક્ઝામ્પલમાં મેં આપી દેલું હતું જ્યારે પણ સેન્ટીમીટર સ્ક્વેર આવે તમારે એકમ મીટર સ્ક્વેરમાં ફેરવો તો આપેલો જવાબ ગુણ્યા 10⁻⁴. અને મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવાનું હોય તો આપેલો જવાબ ગુણ્યા 10⁻⁴. જો મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવો તો ગુણ્યા 10⁴ અને સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવો તો ગુણ્યા 10⁻⁴. પરીક્ષામાં તો ગમે તે એક જવાબ લખો. આપ તમને બતાવ્યું છે કે બુકની અંદર બે અલગ અલગ રીતો દ્વારા તો કન્ફ્યુઝ ન, તમે એક જ રીત વાપરો. છેલ્લે તમે જવાબને ઈચ્છો તો તમે આ રીતે કન્વર્ટ કરી શકો. મેં બંને જવાબ લખ્યા છે અને સૌથી સહેલામાં સરળ સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે અવરોધકતાનો પ્રતિરોધક મતલબ વાહકતાનો કોઈ પણ એક્ઝામ્પલ હશે તો હું સેન્ટીમીટર એકમ વધારે પસંદ કરું છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે આપેલી માહિતી કોડો 3.5 હતો. આની અંદર ઠોસ અચળાંક માટે આપણી પાસે એ નહોતો તો a બરાબર πr² સૂત્ર વાપરો, એ મળી ગયું. ત્યારબાદ g સ્ટાર ઇઝ ઇક્વલ ટુ l અપોન a કરી દો એટલે g સ્ટાર મળી ગયો. જો કોષ અચળાંક મળી જાય ત્યારબાદ વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા આપણે આ સૂત્રો પરથી શોધી શકીએ છીએ. તો પરીક્ષા લક્ષી તમારા આ વાહકતાના એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કરે છે. સહેલા છે. જો તમને સૂત્ર આવડતા હશે તો એક્ઝામ્પલ સૌથી સહેલા છે. અને મારું કેલ્ક્યુલેશન એવું છે કે પરીક્ષા લક્ષીની અંદર જો એક્ઝામ્પલ પૂછાશે તો 3 ગુણમાં એક્ઝામ્પલ વધારે શક્ય થાય. એટલે આની પર તમારે ફોકસ વધારે રાખવાનું, પ્રેક્ટિસ વધારે કરવાની છે. હવે કદાચ જો તમને કોઈ કન્ફ્યુઝન લાગતું હોય, કોઈ જગ્યાએ ખબર ના પડતી હોય તો તમે મને કમેન્ટ્સ મૂકજો. હું કોમેન્ટ્સમાં તમને આન્સર આપી દઈશ. સારા એક્ઝામ્પલ છે, તૈયારી કરજો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિક ઓવર કરીને હવે નેક્સ્ટ લેક્ચર બીજા જ મુદ્દા પર જવાના છે. એટલે લેક્ચર કન્ટિન્યુઅસ જોતા રહેજો. વચ્ચે એક પણ વિડીયો લેક્ચર મિસ ના થાય એનું ધ્યાન રાખજો. ઓકે.